નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાનોલીની વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર, આકાશમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું. ગણતરીના સમયમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો. ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના આદિવાસી આગેવાનના ક્રિકેટ રમવાના શોખે પુત્રીને ક્રિકેટર બનાવી. પિતાએ ખેતરને સ્ટેડિયમમાં ફેરવી દઈ પુત્રીને ક્રિકેટનું કોચિંગ આપ્યું. ચોરી અને ચીલ ઝડપના બનાવો અટકાવવા અંકલેશ્વર પોલીસની કવાયત. એ ડિવિઝન પોલીસ મથક ખાતે જ્વેલર્સ સાથે બેઠકનું આયોજન. જ્વેલર્સને ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા સૂચના. રાજપૂત છાત્રાલય ખાતે યોજાનાર રાજપૂત નવરાત્રી મહોત્સવ માટે વહીવટી તંત્રને પાર્કિંગ તેમજ રસ્તા પરના પ્રતિબંધનું જાહેરનામું મુલતવી રાખવા રજૂઆત. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. દિલ્હીના ઢોલક બનાવનાર મુસ્લિમ પરિવાર અંકલેશ્વરમાં ઢોલક બનાવી વેચાણ કરી પરિવારનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. પાનોલીની વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા કામદારોમાં ગભરાટ સાથે દોડધામ મચી હતી. જોકે ગણતરીના સમયમાં જ સ્થિતિ પર કાબુ મેળવી લેવાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું, જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું. ગેસ ગળતર થતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર ફાઇટરોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાથી ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું હતું. પ્રાથમિક તપાસમાં નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ ન હતી. ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. ભારતમાં 5 ઝોનની ટીમો વચ્ચે ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. આ સમગ્ર ઇનિંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઇનિંગ દરમિયાન ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના ક્રિકેટની સરાહના કરતા ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં પસંદગી થવા પામી છે. મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાંત વસાવાની ક્રિકેટ રમવાનો શોખ હતો, જેથી તેઓ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમનો દીકરો પવન અને દીકરીને સાથે લઈ જતા. ત્યારથી જ મુસ્કાન વસાવાને અને પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો. ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ 7 એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું. ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની ચાલુ થઈ હતી અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનમાંથી રમવાની શરૂઆત કરી હતી, જેમાં ભરૂચ અને બરોડામાં જીસીએમાં કોચ તેમજ નેપાળ, અફઘાનિસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમના હેડ કોચ રહી ચૂકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું. કોચિંગ મેળવી પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટર સ્ટેટની ઇનિંગમાં મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે. જેઓ હાલ સાઉથ ગુજરાતની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે.
ઉલ્લેખનીય છે કે બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પર ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે, જેના થકી ગ્રામ્ય વિસ્તારના યુવાન પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટની તમામ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવે છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે પોલીસ વિભાગ દ્વારા બેઠક યોજી જરૂરી સૂચનો અને આદેશ કરાયા હતા. આ બેઠકમાં તહેવારોના સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો બનતા હોય છે, જેમાં તસ્કર ટોળકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે, ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારમાં ચોરી અને ચીલ ઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ પીજી ચાવડાએ સૂચન કર્યું હતું. આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જ્વેલર એસોસિએશને આજે ચાવડા સાહેબે મીટિંગ બોલાવી તે દરમિયાન ઘણી સારી સમજ આપી. બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ એ પણ કીધું અને બહુ કડક શબ્દમાં કીધું કે જો હવે પછી નહીં લગાવેલા હશે તો તેની પર એક્શન લેવામાં આવશે. ઘણું સારું માર્ગદર્શન આપ્યું અમને. વિનોદભાઈ સોની, અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજે પોલીસ મથક અમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે, અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધુમાં વધુ બનાવો બની રહે એ એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે યોજાનાર રાજપૂત નવરાત્રી મહોત્સવ માટે વહીવટી તંત્રના પાર્કિંગ તેમજ રસ્તા પરના પ્રતિબંધ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે મહારાણા પ્રતાપના રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડ પર હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાજિક સલામતી સાથે સમાજની માતા, બહેનો, યુવાનો તથા વડીલો માતાજીની આરાધના કરે તે માટે સુનિશ્ચિત આયોજન કરવામાં આવે છે, જેમાં ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ નવરાત્રી પર્વ નિમિત્તે મહિલા પાંખ દ્વારા રાજપૂત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, પરંતુ આ વર્ષે બિલકુલ બાજુમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે પ્રયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે. તો સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે આઈસીઆઈસીઆઈ બેંકથી કલામંદિર જ્વેલર્સનો રસ્તો 15મી ઓક્ટોબર સુધી બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેના કારણે સંસ્થાના આવન જાવન સદંતર બંધ થઈ જાય છે, જેથી આ જાહેરનામાને નવરાત્રી પર્વ પૂરતું મુલતવી રાખવામાં વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં સમાજના પ્રમુખ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ અને પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ અન્ય હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જે અમારું વર્ષોથી અમે જે ગ્રાઉન્ડની અંદર જે ટ્રાફિક સમસ્યા ન થાય એના માટે જે પાર્કિંગ માટેનું ગ્રાઉન્ડ અમે માગતા હતા, તો એ જગ્યા ઉપર એમને અમે મળેલા તો એમને અમને એમ કીધું કે અહીંયા એમને પોલીસ ખાતાનું ઇન્સ્પેક્શન હોય તો આ વર્ષે એમ કે અમારે અહીંયા રાખવાના છે, તો પાર્કિંગની સુવિધા અમે જોઈશું, પ્રશાસન જોઈ લેશે. પણ ત્યાર પછી એમને અમને માહિતી આપી કે પાર્કિંગમાં કોઈ તકલીફ નહીં થાય.
પછી પાછું એક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે કલેક્ટર સાહેબ એક જાહેરનામું પાડ્યું, એમાં કલા મંદિરથી બ્લોક નાખવાના હોય તો એમને 15 ઓક્ટોબર સુધીનું જાહેરનામું પાડી દીધું. હવે આખું ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિકની ખૂબ સમસ્યા છે. તો એ સમસ્યાને હલ કરવા માટે જો આ રસ્તા બંધ થઈ જાય તો એમને પણ તકલીફ પડે, પાર્કિંગની પડે, અને અવર જવર કરવા માટે પબ્લિકને બી તકલીફ ઊભી થાય. એ તકલીફ દૂર કરવા માટે આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને અમને વિશ્વાસ છે પ્રશાસન ઉપર, અને અમને ખાતરી પણ આપી છે કે અમે યોગ્ય આનો નિકાલ કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય. અમે રિક્વેસ્ટ એવી કરી છે કે દશેરા સુધી સાહેબ આને 10 દિવસ લેટ લઈ જાઓ તો લોકોનો પ્રશ્ન હલ થઈ જાય. રાજપૂત હિતવર્ધક મંડળની અંદર અમારું રાજપૂત મહિલા ઉત્કર્ષ મંડળ ચાલે છે. અમે 7 વર્ષથી બધી બહેનો ગરબા કરાવીએ છીએ. એમાં ભાઈઓનો પણ પૂરો સાથ સહકાર છે. આ વખતે પ્રશ્ન એ થયો કે ગરબા માટે અમે એસપી સાહેબને મળવા ગયા હતા, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ગરબા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યા છે. હવે વર્ષોથી અમારે તે ગામડામાંથી પણ અમારા ભાઈઓ બહેનો ફક્ત દરબાર માટે છે, એટલે એમની બેન દીકરીઓ સેફ રહે એટલા માટે અહીંયા જ આવે છે. અને ગામડામાંથી 500થી વધારે પણ ગાડીઓ આવે છે. તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થાય, અને એ પાર્કિંગનો પ્રશ્ન ઊભો ન થાય અને અવ્યવસ્થા ન થાય એ માટે અમારા પ્રમુખ સાહેબે કહ્યું તેમ વ્યવસ્થા કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ઢોલક બનાવી વેચાણ કરી પરિવારનું ઘર ગુજરાન ચલાવતા દિલ્હીના મુસ્લિમ પરિવાર નવરાત્રી પર્વ પૂર્વે અંકલેશ્વર ધામા નાખી વિવિધ પ્રકારના ઢોલકનું વેચાણ કરી રહ્યા છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન યુવાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. ગીત, સંગીત, નૃત્ય વગર આ ઉત્સવ શક્ય નથી અને ઢોલ વગર ગરબાનો તાલ અધૂરો માનવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રમવા માટે હજારો ખેલૈયાઓ ગરબા મેદાનમાં ભેગા થતા હોય છે અને ગરબાની રમઝટ બોલાવતા હોય છે. અંકલેશ્વરમાં ઢોલ, નગારા, તબલા જેવા ચર્મ વાદ્યો સાથે તૈયાર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલ ડબગરો ચર્મ વાદ્યો તૈયાર કરવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. ત્યારે દિલ્હીના ડબગર પરિવાર ગુજરાતમાં આવી ઉત્સવ દરમિયાન ઢોલ સહિતના ચર્મ વાદ્ય તૈયાર કરી ગુજરાન ચલાવે છે. મૂળ દિલ્હીનો મુસ્લિમ પરિવાર ગુજરાતમાં ઢોલક બનાવી પોતાનું ગુજરાન ચલાવવા અંકલેશ્વર ખાતે આવી પહોંચે છે. તહેવાર અનુસાર આખા ભારત દેશમાં આ પરિવાર દેશના ખૂણે ખૂણે પહોંચી ઢોલક બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. मेरा नाम मुकद्दर अली है. हम लोग दिल्ली के रहने वाले हैं. दिल्ली से अंकलेश्वर आए हैं. यहाँ हम लोग हर साल 15-20 बार आते हैं. हर महीने में, सीजन में, बगैर सीजन में हम लोग आते हैं. तो हमारे बाप दादा का पूरा काम ये है, खानदानी हमारा काम है. तो इससे क्या है, हम लोग इसमें मेहनत ज्यादा है. जो भी कुछ कमाते हैं अब सामान लेके अपना खा पी के गुजारा हो जाता है. आप क्या बनाते? ये ढोलक का काम करते, ढोलक बनाते, ढोलक बेचते गांव खेड़े में, मोहल्ले में, गलियों में, कॉलोनियों में, मार्केट बाजारों में सब कहीं सप्लाई करते हैं हम लोग. और हर महीने में, हर साल में एक बार आते हैं इधर. महीने में चक्कर लग जाए, 2 महीने में लग जाए, आते रहते हैं. एक ढोलक बनाने में कम से कम 10-15 मिनट खर्चा होता है. पूरा दिन लग जाता है काम करने में. सुबह से लेके 7 बजे तक के काम खत्म होता हमारा. अब उसमें क्या है, अगर धंधे पे जाओ 4, 10, 12 लेके जाओ. अगर बिक गया 4 या 5 या 6 या 10, 12 बिक गया, 1000-1500 रुपया जो कुछ मिला. इतनी बड़ी ढोलक लेके हम लोग जाते हैं. छोटा था नानू, वो 100 रुपया लगाते हैं. आज के दौर पे बहुत महंगा हो गया. कम से कम ढोलक बिकना चाहिए 150 रुपये में, 200 रुपये में. आजकल चमड़ा भी महंगा आ रहा, प्लास्टिक फाइबर की पूड़ी भी महंगी आ रही भाई. गुजर बसर बहुत कम होता, काम भी ज्यादा हमारा. एक ढोलक तो हमारा छोटा वाला बिक जाता है 150 का, 100 रुपये का, 200 का भी बिक जाता है. धंधे को जैसा कस्टमर मिलता है वैसा. समझने वाले आदमी 200 का भी ले लेते हैं, और ना समझ वाले आदमी है कि 100 रुपये का बहुत हो गया तो 100 रुपये का भी देना पड़ता, मजबूरी है. हाँ, गुजारा हो जाता, लेकिन आमदनी नहीं बढ़ती हमारा. इसलिए मान लो 10,000 लगाते हैं, खा पी के 12,000 पाते हैं. 10,000 के माल में खा पी कर गुजारा करके 12,000 पाते हैं. ऐसा होता है. ये हिसाब हमारा खानदानी काम है. हम भी यही करेंगे, हमारे बच्चे भी यही करेंगे. जब नहीं पढ़ाई बचत रही है तो बच्चों को कहाँ पढ़ाएंगे. ये हिसाब होता है हमारा. और सुबह से 200-300 रुपया भाड़ा जाता है हमारा. आने जाने का, भरूच से घूमने का किराया भाड़ा भी ज्यादा, रात को खाना भी है, चाय पानी भी है, बहुत खर्चा होता है हमारा. बचत करके हमारा 1000-2000 बचता है, उससे कुछ नहीं बचता. ढोलक बनाने में
ढोलक बनाने में सुबह से लेके शाम तक हो जाता, 20 ढोलक तैयार होता, ज्यादा बस, इससे ज्यादा नहीं। હે ડમર વાગ્યા ને માના વેળા વાગ્યા ભરૂચ શહેરમાં વેળા વાગ્યા હે ગરબે રમે ને મારી ગરબે રમે ભરૂચ શહેરમાં ગરબે રમે. તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રિ મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાને રમઝટ બોલાવવા આવી રહી છે. તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024. જય અંબે. ભરૂચના કંથારિયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના કંથારિયા ગામના સુહેલ ગુલામ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર કંથારિયા ગામના મદ્રસા મસ્જિદ જેવી ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતિને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વકફ બોર્ડ તરફથી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રસાના ટ્રસ્ટીઓએ જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનો સુનિયોજિત પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગત તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ સામાજિક કામ માટે સુહેલ ગુલામ અહેમદ પટેલ અને તેના પિતા ગુલામ અહેમદ ઉમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન થામ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ પાસે નંબર પ્લેટ વિનાની 4 વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદ્રસાના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મારી સાથે જે ઘટના ઘટેલી છે કે મેં 4 વર્ષ અગાઉ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કંઠારિયા ગામ કમિટી વિરુદ્ધ ગેરવહીવટની અરજી આપેલી. જે અરજીની રીસ રાખી કંઠારિયા ગામ કમિટીના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ 16/9/2024ના રાત્રિના 8 વાગ્યે થામ ડમ્પિંગ સાઇટ ઉપર મારા અને મારા પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલો. જે બાબતની મેં વરડી લખાવેલી બીજા દિવસે 17 તારીખે તાલુકા અમલદાર પોલીસ મારી ફરિયાદ લેવા આવેલા, પરંતુ મારી જે ફરિયાદ શબ્દથી શબ્દ લખાવેલી એ ફરિયાદ ન લેતા મારો એક્સિડન્ટનો FIR ફાડી સીધા આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરેલો છે. આજે આ ઘટનાને 15 દિવસ થયા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તાલુકા રૂરલ અમલદાર પોલીસ દબાણપૂર્વક મારી પાસે પુરાવા માંગણી કરતા રહે છે. હું અર્ધમરી હાલતમાં હોસ્પિટલ રહી છું. હું અને મારા પિતાને ગંભીર ઇજાઓ થઈ છે, છતાં પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતી ન હોય. આજરોજ મારે હોસ્પિટલથી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને હોસ્પિટલથી વ્હીલચેર મારફતે મારે રજૂઆત કરવાની ફરજ પડી છે, જે ખરેખર ભરૂચ પોલીસ માટે ગંભીર પ્રશ્ન કહેવાય. ભવિષ્યમાં મને કે મારા પરિવારને કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો કંઠારિયા ગામ કમિટીના તમામ ટ્રસ્ટીઓ તેમજ 20 વર્ષથી જો હુકમી ચલાવી રહેનાર અને ટ્રસ્ટી બની બેઠેલા મૌલવી ઇસ્માઇલ સોજરા તેમજ તેમના પરિવારના તમામ સદસ્યો આના જવાબદાર રહેશે. મારી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકથી એક જ વિનંતી છે કે આ સમગ્ર તપાસ ડેપ્યુટી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તો હત્યાના પ્રયાસની અનેક કરીઓ બહાર આવી શકે છે. આ એક્સિડન્ટમાં ખપાવી જે ઘટના ઘટેલી છે એને પોલીસ કંઈક અલગ દિશામાં લઈ જઈ
આરોપીઓને સીધા છાવરી રહ્યા છે. 15 દિવસથી આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરી રહેલા છે. વકફ બોર્ડમાં જે અરજીઓ કરેલી છે ગેરવહીવટની, જેનો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર ન આવે, જેથી મને અને મારા પિતાને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે, જે સદંતર નિષ્ફળ થયો છે. પરંતુ અમને ઘણી ઈજાઓ થઈ છે. 15 દિવસથી હોસ્પિટલમાં છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી વિવિધ એજન્સીને અને તપાસ કરી હત્યાની પ્રયાસની અનેક કડીઓ સુધી પહોંચી ગુનેગારોને નશ્યત કરે, એ જ મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. જંબુસરમાં શ્રીકૃષ્ણ મંદિરે શ્રીકૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ કાર્યરત છે, જેમાં બાલવાડીથી 9 ધોરણ સુધીના 100 જેટલા જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જંબુસરમાં શ્રીકૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ દ્વારા શિક્ષણ યજ્ઞની ધૂણી દેખાડવામાં આવી રહી છે, જેમાં બાલવાડીથી 9 ધોરણ સુધીના 100 જેટલા જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અહીં વખત બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. આ બાળકોને શિક્ષણ, રમતગમત સાથે શિસ્ત, સંસ્કારનું સિંચન અને દેશભક્તિનું ભાથું પણ પીરસવામાં આવે છે. આ સમગ્ર સંચાલન હંમેશા જુદી જુદી નિસ્વાર્થ સેવા માટે તત્પર રહેતા નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સંભાળી રહ્યા છે. જંબુસરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી, સરદારનગર સોસાયટી, રંગઅવધૂતનગર સોસાયટી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ છે, જેમાં ગાયત્રીનગર, સરદારનગર, રંગઅવધૂતનગર, ઘનશ્યામનગર 1-2, સાગર સોસાયટી, સંસ્કારધામ સોસાયટીના લગભગ 100ની આસપાસ બાળકો બાલવાડીથી 9 ધોરણના આ ક્લાસીસમાં ફ્રી શિક્ષણ મેળવે છે, જેમાં તેમને શિક્ષણ, સંસ્કાર અને રમતગમતનું આયોજન સોસાયટી પરિવાર થકી કરવામાં આવે છે. વખત તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. સાથે શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ પુસ્તકાલય આવેલું છે, જેમાં 2500થી વધારે પુસ્તકો છે. અને આ પુસ્તકાલયની અંદર જેમને જે પુસ્તક વાંચવું હોય એ પોતાની રીતે લઈ જાય છે અને મૂકી જાય છે. લગભગ 3 વર્ષથી આ પ્રમાણે પુસ્તકો બધા વાંચતા રહેલા છે, પરંતુ એમાંથી એક પણ પુસ્તક ક્યારેય ઓછું થતું નથી. એ આ સોસાયટી પરિવાર અને સાથે બધા લોકોનો જે સહકાર છે એ દેખાઈ આવે છે.
જંબુસર તાલુકાની નોબાર ભાણખેતર ઉમરા બોદર સામુજ ગામની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા યુનિયન જીન ઓફિસ ખાતે મળી હતી, જેમાં આક્ષેપો પ્રત્યાક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું. સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી, જેમાં ચેરમેન દિલીપભાઈ સિંધા, સેક્રેટરી દિલીપભાઈ પટેલ, કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, મેલાભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ દૂધધારા ડેરી સભાના સમાચારની શાહી સુકાઈ નથી, ત્યાં તો જંબુસર તાલુકાની નોબર ગ્રુપ મંડળની સાધારણ સભા યોજાઈ, જે આક્રમક બની હતી. તેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે સાધારણ સભાનો એજન્ડા મળેલ નથી, નફાનો અહેવાલ મળેલ નથી, મંડળીની આવક જાવક રિપોર્ટ સહિત 5 લાખ ઉપરાંતની જૂની વસૂલાત હોય તો તે કમિટીમાં લઈને કરવાનો હોવા છતાં કમિટીને જાણ કરેલ નથી તથા ગઈ સાધારણ સભાથી આ સાધારણ સભા સુધી એક પણ મીટિંગ બોલાવેલ નથી, તે સહિતના મુદ્દા ઉપર સભામાં ગરમાગરમી થઈ હતી. સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પટેલને પૂછતા તેમણે વાત કરવાનું ટાળ્યું હતું. નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા બોલાવેલી. એમાં આખા વર્ષનો નફા ખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વેવું નથી અને 12 મહિના સુધીને કમિટી સભ્યની એક બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ષનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે. તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા હતા, એ વિશે શું? કોર્ટનું એવું છે કે 2022-21ની અંદર જે કેસ થયેલો એ 3 મહિનો ને 2023માં વિડ્રોલ થઈ ગયેલો છે, છતાં પણ આ સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને 2 સભ્યોનું મરણ થયેલું તો કમિટીને સદ્દા તો છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ મનસ્વી પ્રમાણે કરે છે. હવે એ ધ્યાન કરી રહી છે, તમને બધાને જાણ કરાશે, ઇસ્યુ બનશે તેનો જવાબદાર કોણ રહેશે? સેક્રેટરીશ્રીએ મંડળીના સ્વભંડોળમાંથી પોતાના મનસ્વી પ્રમાણે ધિરાણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી, એનો મિટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી. કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી મોડર્ન કંપનીમાં 2023-24ના ઇંગ્લિશ દારૂ 3,77,10,00,000ના વિદેશી દારૂનો નાશ કરાયો હતો. કરજણ અને શિનોરમાં 2023-24માં 51 ગુનાઓ ઝડપાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો, જેમાં 2,81,300 જેટલી નાની મોટી દારૂની બોટલો, જેની કિંમત 3,77,10,00,000નો મુદ્દામાલ કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અને બંધ પડેલી મોડર્ન કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં કરજણ એસડીએમ, કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ AK ભરવાડ, ડભોઈ ઝોનના ડીવાયએસપી આકાશ પટેલ તેમજ નશાબંધીના અધિકારીની ઉપસ્થિતિમાં આ દારૂનો જથ્થોનો નાશ કરવામાં આવ્યો હતો. કરજણ અને શિનોરના 2023 અને 24ના ટોટલ 51 ગુનામાં આશરે 2,81,300 જેટલી બોટલો અને રકમ 3,70,10,000 જેટલા રકમનો મુદ્દામાલનો નાશનું આયોજન હાલ ચાલી રહ્યું છે. સર, આ કયા કયા મુદ્દામાલ અને કયા પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે? સિનોર અને કરજણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે. એલસીબી અને સ્થાનિક પોલીસે જે પણ મુદ્દામાલ પકડેલો છે 2023 અને 24ના સાલમાં, એ મુદ્દામાલ નાશનું આયોજન શ્રી એસડીએમ સાહેબ અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે. જંબુસર નગર સહિત પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે ઠેર ઠેર 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. જંબુસર નગરપાલિકાની બેદરકારીના કારણે શેખડીવાડી, મિર્ઝાવાડી, વાદી ફળિયા, ગંજ સહિત દરગાહ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શાંતિનગરી તરફ આવેલ મોટા કાંસ, જેની સફાઈ ન થવાના કારણે આ વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો ન હોય જનતા હેરાન પરેશાન છે. આ વિસ્તારો તળાવ જેવા ભાસે છે. ગંજ શહીદ દરગાહ શરીફ ખાતે મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન આવેલ છે. ત્યાં ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અને કબ્રસ્તાનમાં કબરો બેસી જવા પામે છે. આ રોડ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. સદર બાબતે પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાંય આ સમસ્યાનો હલ આવતો નથી, જેને લઈ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કબ્રસ્તાન પાસે આવેલ કાંસની સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અમે આજે લાલપુરા શેખજી પાર્ક સોસાયટીમાં રહીએ છીએ. અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, તો અમારાથી ના બહાર જવાય છે, ના અંદરથી કોઈ આ છોકરાઓ સ્કૂલમાં જઈ શકે છે, ના મદ્રેસામાં જવાય. આ બધો રસ્તો બંધ છે, અંદર કોઈ ગાડી પણ આવતી નથી. 2-3 દિવસથી અમે બહાર પણ નીકળાતું નથી. બધે ચારો તરફ પાણી છે અને કોઈ મેમ્બર જોવા આવતું બી નથી.
ને અમારાથી બહાર નીકળાતું નથી ને કોઈ અમારી ખબર પણ લેતું નથી. ચારો તરફ ગટેરનું અને આ વરસાદનું પાણી ભરાયેલું છે. જંબુસર શહેર નગરપાલિકાને અમારે ગંગસહિત ધાર્મિક સ્થળ પર જવાના રસ્તા પર અગાઉ જાણ કરતા હોવા છતાં પણ આ લોકોએ કોઈ પણ જાતનું ધ્યાન આપેલું ન હોય. તે સોસાયટીઓમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે અને જંબુસર શહેરના કબ્રસ્તાન ગંગસહિત દરગાહ પર આવેલો તે કબ્રસ્તાનની અંદર ઘણી કબરો અમારી બેસી ગયેલી છે અને અમારા મુસ્લિમ સમાજના લોકોનો દિલ દુભાય એ રીતના નગરપાલિકાએ કામ કરેલો છે. જેથી અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકા આ જલ્દી જેમ બને તેમ રીતે આ પાણીનો નિકાલ કરે, નહીં તો જો અગાઉ આવી પરિસ્થિતિ જોતા જે એ આગળ કરેલી છે કે ભાઈ એની આગાહી આવેલી કે ભાઈ પાણી આટલા સમયથી આટલા સમય સુધીમાં વરસાદ થશે છતાં પણ નગરપાલિકાએ કોઈ જાતનું ધ્યાન આપેલો નથી. જંબુસર નગરના વંશ પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા જંબુસર નગરપાલિકા ખાતે સીઓને આવેદનપત્ર આપી દિન 25માં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જંબુસર નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા બજાવનાર વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની 3 દાયકા ઉપરાંતની પડતર માંગણીઓને લઈ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતાંય આજ દિન સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી, જેને લઈ તેમના હક અને વિશેષ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જેને લઈ પ્રમુખ જંબુસર શાખા મણીલાલ ડી સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું હતું. સફાઈ કામદારોની 19 માંગણીઓ પૈકી જંબુસર નગરપાલિકાએ ઠરાવ નંબર 2129/1994 મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ 27/3/2015ની અમલવારી કરવા બાબત સફાઈ કામદારોની ભરતીમાંથી રોસ્ટર પ્રથા ફિક્સ તથા પ્રથા નાબૂદ કરવામાં આવે. ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ તેમજ વય મર્યાદાથી નિવૃત્ત થતા ખાલી પડેલ મહેકમ વારસદારો રોજમદાર તરીકે ફરજ બજાવે છે. તેઓની કાયમી નિમણૂક કરવામાં આવે. 7મા પગાર પંચનો લાભ લાગુ કરવામાં આવે. સમાન વેતન અમલવારી કરવા 300 રજાનો લાભ 10 લાખનો વીમો સહિતની માંગણીઓને લઈ આવેદનપત્ર અપાયું હતું. આ માંગણીઓનું 25 દિવસમાં નિરાકરણ નહીં આવે તો 25/10/2024થી ના છૂટકે અચોક્કસ મુદ્દતની હડતાલનો સહારો લેવો પડશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આવેદનપત્ર આપવા મંત્રી બાબુભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં સફાઈ કામદારો હાજર રહ્યા હતા. સ્વચ્છતા સેવા બજાવનાર વંશપરાગતથી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે વારંવાર સરકારશ્રીને સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં ન આવતા ના છૂટકે અમારે આવેદનપત્રો આપવા પડે છે. પણ આજરોજ અમે તારીખ 30/9/2024ના રોજ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યા છે કે અમારી વર્ષો જૂની પડતર માંગણીઓનું દિન 25માં નિરાકરણ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે 25/10/2024ના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લઈશું, જેની સંપૂર્ણ નોંધ લેશું. નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે માતૃભાષાના શિક્ષકો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહાર શાળામાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીના અંતર્ગત નારાયણ વિદ્યાવિહાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચના શિક્ષણ જગતના માતૃભાષાના શિક્ષકો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતૃભાષા પ્રતિષ્ઠાન ગાંધીનગરના અધ્યક્ષ હર્ષદ શાહ દ્વારા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાઉલ અને નારાયણ વિદ્યાવિહાર ભરૂચના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયોજક ડોક્ટર મહેશ ઠાકર દ્વારા કાર્યશાળા શિબિર ગોઠવવામાં આવી હતી, જેથી માતૃભાષામાં પાયાની બાબત જોડણી, અનુસ્વાર, વિરામચિહ્નો વગેરેને ધ્યાનમાં લઈ સૌ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા તે એમની કસોટી પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે 80 જેટલા શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો. અનુસ્વાર ક્યાં આવે, જોડણી કયા શબ્દો જોડે લખાયા એવા બધા નિયમો લખાય. પછી નિબંધની નોટ કેવી રીતે ચકાસી ટીચરે કે જ્યાં વિદ્યાર્થીની ભૂલ થઈ હોય ને ત્યાં આપણે શું કરીએ છીએ, લાલ લાઈન કરીએ છીએ અને સાચી જોડણી બાજુમાં લખીએ છીએ. આ ટીચરે શું કર્યું હતું, લાલ લાઈન કરી નિયમ નંબર 3 જોવો, એટલે વિદ્યાર્થી નિયમ નંબર 3 જોવે, શું ભૂલ થઈ છે જાતે આવે એક જગ્યાએ જોઈ. આ કરવા જઈએ
તમે અહીંથી જોડણીના નિયમો શીખીને જશો ને એટલે તમે પણ તમારી એક નોટ બનાવો. રસવાઈ દીર્ઘઈ રસવો દીર્ઘ અનુસ્વાર અંગેનો એક નોટ બનાવો, એને નિયમ નંબર આપો. કાં તો એવું કરો કે અહીંયા બધા ભેગા છો, સાથે છો, એક ગ્રુપ તૈયાર થાવ, એ આ નિયમ તૈયાર કરે ને બધામાં શેર કરે. ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસ ભરૂચ ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડેલ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે નયન વ્યાસ વિજેતા બન્યા હતા. ગતરોજ ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસ ભરૂચ ખાતે બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડેલ કોમ્પિટિશન યોજાઈ, જેમાં ભરૂચ જિલ્લાના 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ 5 કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં લાઇટ સ્ટાઇલ ફિટનેસના ટ્રેનર જયેશ ભીસેના માર્ગદર્શન હેઠળ નયન વ્યાસે 70થી 75ની કેટેગરીમાં ભાગ લીધો, જેઓ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે વિજેતા બન્યા. જેઓને જીમના સંચાલક દેવરાજ સોલંકી અને હેમરાજ સોલંકી સહિત સભ્યોએ અભિનંદન પાઠવ્યા, જ્યારે અન્ય વિજેતા સ્પર્ધકોને પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. મારું નામ નયન મોહનલાલ વ્યાસ છે. હું લાઈફ ટાઈમ ફિટનેસમાં જીમ કરું છું. છેલ્લા 2 વર્ષથી હું જીમ કરું છું. મારા કોચનું નામ છે જયેશ બિસોઈ. SSKમાં જે સ્પર્ધા યોજાઈ હતી બોડી બિલ્ડિંગની, એક મેન ફિઝિક હતી અને એક ડેનિંગ ફિઝિક હતી. એમાંથી મેં બોડી બિલ્ડિંગમાં મેં ભાગ લીધો છે. એમાં મારા કોચે મને સપોર્ટ બહુ સારો કર્યો છે ને એમાં 3 થી 4 કેટેગરી હતી. 60, 65, 70, 75. 75નો મારી કેટેગરી હતી. એમાં મેં એક ગોલ્ડ માર્યું છે. ચેમ્પિયનશિપનો મેં એક ટાઇટલ લીધું છે. ને મારો લોકોને સંદેશો પહોંચાડવાનો એટલું જ છે કે તમે બી જીમ જાઓ ને તમે બી ટાઈમ કાઢીને જાઓ તો તમારા ફિઝિક માટે સારું છે. થેન્ક યુ. આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદની 6 વર્ષની બાળકી પરની દુષ્કર્મની ઘટનામાં આરોપી આચાર્યને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા નિપજાવી દીધેલ છે, જે બાબતને આદિવાસી યુવા સંગઠન સખત શબ્દોમાં વખોડી કાઢી આ બનાવના આરોપી આચાર્ય ગોવિંદ નટને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ તટસ્થપણે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી સદર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજા અપાવી સમાજમાં દાખલો બેસે તે મુજબ ઉદાહરણ પૂરું પાડવાની કામગીરી કરવામાં આવી છે. આવેદનપત્રની નકલ જિલ્લા પોલીસ વડાને પણ સુપરત કરવામાં આવી છે. આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે દાહોદમાં જે ઘટના ઘટી છે 6 વર્ષની બાળકીને જે નારાધર્ય બાળકીને બલાત્કાર કરીને મદદ કરી નાખી છે, એ નારાધનને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે. જય જોહાર, જય આદિવાસી. જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 93મી વાર્ષિક સાધારણ સભા BAPA સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. જંબુસર તાલુકા શિક્ષકોની ક્રેડિટ સોસાયટી છેલ્લા 92 વર્ષથી કાર્યરત છે, જે 2017થી ચેરમેન દિનેશભાઈ મકવાણા અને તેમની ટીમ સોસાયટીની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજ રોજ 93મી વાર્ષિક સાધારણ સભા જંબુસર BAPS મંદિર સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ચેરમેન અને તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, મહામંત્રી શંકરસિંહ પઢિયાર, સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સભાનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો અને સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં 8 કામો હતા. સન 2023-24નું સર્વેયું તારીખ સહિતની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અહેવાલ વાંચન રાહુલ મોરી દ્વારા કરાયું હતું તથા નિવૃત્ત સારસ્વત શિક્ષકો તથા તેજસ્વી તાલાઓનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરાયું હતું. વિદ્યાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. આજનો સમય બદલાયો છે. ગામડાની પરિસ્થિતિ એવી છે કે ગામડામાંથી લોકો શહેરી વિસ્તાર તરફ જઈ રહ્યા છે. ગામડા બચે તે દિશામાં કાર્ય કરવું, જેમાં પાયાના વ્યક્તિઓની જરૂર છે. પહેલાના સમયમાં ઋષિમુનિઓએ નેતૃત્વ સ્વીકારેલું અને તે આજના શિક્ષકો કાર્ય કરી રહ્યા છે અને શિક્ષકો સમાજનું નેતૃત્વ સ્વીકારે તો દેશ બચશે. ભાવ સિવાય ભક્તિના થાય, ભાવના વગર કાર્ય કરે સફળ થાય નહીં અને સમાજની પ્રગતિ થાય તે રીતે કાર્ય કરવા જણાવ્યું હતું. ચેરમેન દિનેશભાઈ પોતાના વક્તવ્યમાં સોસાયટીની કામગીરી સદ્ધર અંગે જણાવી સંગઠનલક્ષી વાત કરી હતી. શિક્ષકોએ એક થવા સંગઠનમાં શક્તિ છે તે અંગે જણાવ્યું.
આ સહિત જૂની પેન્શન યોજના માટે શિક્ષક સંઘ કાર્ય કરે છે, તેમાં સહભાગી થવા તથા દિનેશભાઈ મકવાણા રાજ્ય કક્ષાની કામગીરી માટે પસંદગી કરાયા તે બદલ ઉપસ્થિતોએ અભિનંદન પાઠવી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પઢિયારે કરી હતી. આ પ્રસંગે મંડળીની સભ્યતામાં સિંહ ફાળો છે તેવા હિતેચ્છુ શિક્ષકો સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્કાર, હું પરમાર સંજય કુમાર ભીખાભાઈ, વાઇસ ચેરમેન જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટી. આજ રોજ કાનૂની સાધારણ સભા BAPS સ્વામિનારાયણ સંસ્થા જંબુસર ખાતે મળી. તેમાં વિદ્યાનંદજી મહારાજ કાવી કંબોઈના સંતશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં સૌ પ્રથમ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. સભા દરમિયાન 2023-24ના વાર્ષિક અહેવાલનું વાંચન જંબુસર સોસાયટીના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યું અને હિસાબો રજૂ કરવામાં આવ્યા. સભાની અંદર મોટી સંખ્યામાં સભાસદ મિત્રો હાજર રહ્યા, તે બદલ અમે મંડળી પરિવાર તેમનો આભાર માનીએ છીએ. તેમજ 2017થી લઈને આજ સુધી દિનેશભાઈ અને તેમની ટીમે ખૂબ તનતોડ મહેનત કરીને મંડળીને અત્યાર સુધીના પ્રગતિ કરી તે અમે અહેવાલ રજૂ કર્યો અને સૌએ વધાયો. સભાસદ મિત્રોએ સૌનો અમે આભાર માની અને સભા પૂર્ણ કરી આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પઢિયાર દ્વારા રજૂ કરવામાં આવી. એસટી વિભાગીય કચેરી ભરૂચ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી વિભાગીય કચેરી ભરૂચ ખાતે વિભાગીય મંત્રાલય ભરૂચ તેમજ ટાયર પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા 2024 અંતર્ગત કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અંગે તાલુકા આરોગ્ય કેન્દ્ર ભરૂચના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિભાગીય કચેરી અને વિભાગીય મંત્રાલય ભરૂચ તેમજ ટાયર પ્લાન્ટના વિભાગીય કચેરી વર્કશોપના અધિકારીઓ તથા કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવેલ અને ઓફિસ સ્ટાફના સ્વાસ્થ્યની ચકાસણી કરી જરૂર જણાય તેવા લોકોને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડે ટુ ડેના પ્રોગ્રામોનું આયોજન કરેલ છે, જેમાં આજ રોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના આરોગ્યની ચકાસણીનું સરસ આયોજન કરેલ છે. તેમજ સફાઈ કર્મીઓ પણ 100% ચકાસણી થાય અને તેઓનું પણ સ્વાસ્થ્ય સારું રહે જળવાય તે ઉમદા હેતુથી આ એક કેમ્પનું આયોજન કરેલ છે અને આવનારા દિવસોમાં પણ તબક્કાવાર જરૂરિયાત મુજબના કેમ્પો કરી 100% કર્મચારીઓને આવરી લઈ ચકાસણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ શુક્લતીર્થ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સંવત 2080 ને ભાદરવા વદ 11 શનિવારે સામૂહિક પિતૃ તર્પણ કાર્યક્રમ મનીષાનંદ આશ્રમ મુકામે સંપન્ન થયો. આશ્રમના માતૃશક્તિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સામૂહિક તર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ યોજવામાં આવેલ તર્પણ કાર્યક્રમમાં 345થી વધુ વ્યક્તિઓએ સામૂહિક તર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તર્પણ વિધિમાં બેસનાર પરિવારજનોએ તર્પણ અને પિંડદાન કરી પિતૃઓને, પૂર્વજો, શહીદો, અકાળે મૃત્યુ થયેલા પરિવારના સભ્યોને, મહાપુરુષોને યાદ કરી તૃપ્ત કરી હિન્દુ સંસ્કૃતિને પરંપરાને જાળવી કૃતકૃત્ય થયા હતા. શુક્લતીર્થ નદી કિનારે દર વર્ષે યોજાતો કાર્યક્રમ વરસાદના કારણે આકસ્મિક સંજોગોમાં અંગારેશ્વર મનીષાનંદજી આશ્રમ મુકામે રાખવામાં આવ્યો હતો. પરિણામે ચાલુ વરસાદમાં પણ સારી સગવડતા ઉપલબ્ધ થતા કાર્યક્રમ સફળ રહ્યો હતો. અમદાવાદ ગાયત્રી પરિવારના પરિજન પ્રવીણભાઈ દ્વારા તેમની ટોળી વાદ્ય સંગીત સાથે સમજાવટ સાથે તર્પણ વિધિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો સામૂહિક તર્પણ કાર્યક્રમમાં કર્મકાંડ વિધિમાં સામગ્રી પહોંચાડવામાં સેવાનું કાર્ય કરી તર્પણમાં બેસનારને સહયોગ આપ્યો હતો. ગાયત્રી પરિવાર તરફથી મનીષાનંદ આશ્રમના તેમજ અંગારેશ્વર ગામના વ્યક્તિઓએ પણ સહકાર આપી સેવાકીય દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો. તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે શુક્લતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમના માતૃશક્તિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સામૂહિક તર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પરમાર વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા તેમને વિદાય સહ સન્માન આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિયનના ભરૂચ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ યોજાયેલા વિદાય સમારોહમાં પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા તેમજ તાલુકાના વિવિધ ગામોએથી આવેલ યુનિયનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશભાઈ પરમારને ફૂલહાર અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત યુનિયન દ્વારા વિદાય લેતા મામલતદાર પરમારને સાલ ઉઢાડીને સન્માન સહ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશ પરમારે ઝઘડિયા મામલતદાર તરીકેના તેમના 11 મહિનાના કાર્યકાળને યાદ કરીને તાલુકાના નાગરિકો, દુકાનદારો તેમજ સહકર્મચારીઓએ આપેલ સહયોગને યાદ કર્યા હતા અને ઝઘડિયા ફેર પ્રાઇસ શોપ યુનિયનની સરાહનીય કામગીરીને આવકારીને વધુમાં જણાવ્યું હતું કે મારા મામલતદાર તરીકેના સમયગાળા દરમિયાન કોઈપણ ગ્રાહક દ્વારા કોઈ દુકાનદાર બાબતે ફરિયાદ મળી નથી, જે સારી બાબત ગણાય. ઉપરાંત નિવૃત્ત બાદ પણ ઝઘડિયા તાલુકા મામલતદાર તરીકેના સમય દરમિયાન સૌએ આપેલ પૂરો સહયોગ તેમને હંમેશા યાદ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ યુનિયન પ્રમુખ અને સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાનોલીની વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ કળતર, આકાશમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું. ગણતરીના સમયમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો. ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના આદિવાસી આગેવાનના ક્રિકેટ રમવાના શોખે પુત્રીને ક્રિકેટર બનાવી. પિતાએ ખેતરને સ્ટેડિયમમાં ફેરવી દઈ પુત્રીને ક્રિકેટનું કોચિંગ આપ્યું. ચોરી અને ચીલ ઝડપના બનાવો અટકાવવા અંકલેશ્વર પોલીસની કવાયત. એ ડિવિઝન પોલીસ મથક ખાતે જ્વેલર્સ સાથે બેઠકનું આયોજન. જ્વેલર્સને ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા સૂચના. રાજપૂત છાત્રાલય ખાતે યોજાનાર રાજપૂત નવરાત્રી મહોત્સવ માટે વહીવટી તંત્રને પાર્કિંગ તેમજ રસ્તા પરના પ્રતિબંધનું જાહેરનામું મુલતવી રાખવા રજૂઆત. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. દિલ્હીના ઢોલક બનાવનાર મુસ્લિમ પરિવાર અંકલેશ્વરમાં ઢોલક બનાવી વેચાણ કરી પરિવારનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. આ હતા સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.